વડોદરાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા ઘણા સમયથી પગાર માટે વલખા મારી રહ્યા છે। અનિયમિત પગારના કારણે કર્મચારીઓ પરેશાન થયા છે। 150થી વધુ કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે। હડતાલ વચ્ચે પણ ફાયર કર્મીઓ કર્તવ્ય ન ભૂલ્યા। હડતાલ દરમિયાન માંડવી ખાતે લાગેલી આગ બુઝાવી। પગાર વિના પણ ફાયર કર્મચારીઓ વડોદરા વાસીઓને પડખે રહ્યા છે। લોકોના ઘર બચાવીએ છીએ, અમારા ઘર કોણ બચાવશે તેવું આ કર્મચારીઓએ જણાવ્યું છે। પગાર વિના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેવું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે। કહેવી પડે છે કારણ કે પૂર પરિસ્થિતિ જેવી આફતો આવે છે ત્યારે અમે 24 કલાક ખડે પગે ઊભા રહીએ છીએ। અમે કોઈ કોલ થયો હોય, આગ લાગી હોય તો તમે ફોન કરે તો ફટાક ચૂકીને આવી જઈએ છીએ। અમે ઘડી 24 કલાક હાજર રહીએ છીએ તો પણ આ પગારનું કોઈ એ જ નથી। અમારે છેલ્લા 4 મહિનાથી ઉલ ભરે છે। આ લોકો પગાર થઈ જાય છે નો ડાઉટ, 18 તારીખ, 20 તારીખ, 25 તારીખ, આ તો 19 તારીખથી પગાર થયો નથી હજુ આજ સુધીમાં। અત્યારે જે છોકરાઓ 8 વર્ષ, 10 વર્ષ ને 15 વર્ષથી ફરજ બજાવે છે ફાયર બ્રિગેડમાં, જે એમના જીવના જોખમ પર આજે ફાયર ટેન્ડર કે કોઈ બી રેસ્ક્યુ કોલ હોય કે પાણીનો કોલ હોય એમાં છોકરાઓ બધા હાજર હોય છે અને 48 કલાક 24 કલાક નોકરીઓ કરતા હોય છે। આજે સમસ્યા એવી છે કે આજે કોઈ ભાડેથી રહે છે, કોઈ ઈએમઆઈ ભરવાનો ને એ બધો ચાલતું હોય છે તો એ આજે પગાર વળતર અને કોઈ ટાઈમ પર મળતો નથી અમને। વડોદરા શહેરના સર્વ નગરજનોને દુઃખ થાય છે કે આજે આ કર્મચારીઓ માટે રજૂઆત કરવી પડે છે, એમની સાથે લડત લડવી પડે છે કારણ કે આ જ યોદ્ધાઓ ફાયર ફાઇટરો છે જે જ્યારે શહેરને મુસીબત હોય છે ત્યારે અગ્રેસર સૌથી પહેલાં પહોંચીને જે કોઈ પણ ઘટના હોય છે એના પર કાબૂ મેળવે છે। આજે એમના ઘરની પરિસ્થિતિ, એમના ઘરનું ફી ભરવાનું, એમની ભવિષ્ય, એમના છોકરાઓનું કંઈક ને કંઈક ખોરવાયું છે ત્યારે અમારી તંત્રને સવાલ પણ છે અને માંગ પણ છે કે આવા લોકોને કર્મચારીઓને કાયમી કરવા જોઈએ અને એમનો જે પગાર સિસ્ટમ છે એમાં વધારો કરીને સમયસર પગાર થવો જોઈએ, ના કે આ લોકોને આ રીતે આટલા તાપમાં આંદોલન કરવું જોઈએ। આના માટે જો તંત્ર નહીં સાંભળે તો ઉગ્રથી ઉગ્ર અને એવું આશ્ચર્યચકિત પ્રોગ્રામ પણ અમે આપીશું કે સરકારને દિલ્હી સુધી જાણ થશે કે ભાઈ આવી રીતે કર્મચારીઓની કંઈક ને કંઈક વેદના દુભાઈ છે। ત્યારે તમારી સાથે વાત કરતાં કરતાં માંડવીમાં આગ લાગી છે, ત્યાં પણ આ જ કર્મચારીઓના દરેક સ્ટેન્ડ પર આ લોકોએ 2 ડ્રાઈવરો સ્ટેન્ડ બાય રાખ્યા છે। હડતાલની વચ્ચે પણ અમે વડોદરા શહેરની જે માનવતા છે અમે ભૂલવાના નથી। આ કર્મચારીઓ ત્યાં જઈને આગ પર કાબૂ મેળવી પણ લીધું છે। આ જ્યારે ઇન્ટરવ્યૂ ચાલુ છે ત્યારની ઘટના।